તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 19ના મોત થયા છે। આગની ઘટના પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ફટાકડાના સ્ટોરેજની મંજૂરી માટે 31 માર્ચે રિન્યુ અરજી કરી હતી। ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું। સેફટીનો અભાવ હોવાથી રિન્યુ માટેની અરજી નામંજૂર કરી હતી। 12 માર્ચે સ્થળની મુલાકાત લીધી હતી, પણ સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। ગોડાઉનમાં મોટો ધડાકો થયા બાદ આગ વકરી હતી। હાલ ફરિયાદ દાખલ કરીને 2 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। દીપક ટ્રેડર્સના માલિક દીપક સિંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે। સાથે કહ્યું કે હાલ દીપક સિંધી પોલીસ પકડથી દૂર છે અને એનું ઘર તે ઘરે પણ નથી। વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી 31/12/24ના રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી, પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યુ કરી નહોતું। લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાના કારણે આગ કે એવો કંઈ બનાવ બન્યો નથી, પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ વિષય છે। લગભગ 22-23 લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો, એટલે 18 જેવા મૃત્યુ થયા અને 5 જણા ઇન્જર્ડ છે। એમાંથી 3 જણને પાલનપુર અને 2 જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે। 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે।